ચાલો મિત્રો, લાસ્ટ લેક્ચરથી આગળ વધીએ આપણે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું ડિસ્ક્રાઇબિંગ રીઝન. ઝડપથી રિકેપ કરી લઈએ. ઉપયોગ શું? કોઈ ઘટનાનું કે ક્રિયાનું કારણ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય. બરાબર? તમે કોઈ કામ કરો છો, કારણ શું? કોઈ ક્રિયા કરો છો, કારણ શું? એ કારણ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય. બરાબર? પછી વાત આવે એના કીવર્ડ્સની. કયા કયા શબ્દો તમને રીઝનનું સૂચન કરશે એની વાત. તો એમાં શબ્દો આવે છે સિન્સ, ફોર, એઝ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓઇંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ વગેરે વગેરે શબ્દો. બરાબર? ચલો, થોડી આપણે નોંધ પણ જોઈ હતી અહીંયા કે સામાન્ય રીતે સિન્સ વાક્યની વચ્ચે અને શરૂઆતમાં આવે. સિન્સ ક્યાં આવશે? વાક્યની વચ્ચે અને શરૂઆતમાં. જ્યારે અન્ય શબ્દો એટલે કે સિન્સ સિવાયના આ જે છે ફોર, એઝ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ વગેરે, તો એ માત્ર ને માત્ર ક્યાં આવશે? વચ્ચે જ આવશે. પછી આપણે થોડા ઉદાહરણ જોયા હતા જે આપણી સામે જ છે અત્યારે. બરાબર? અને હવે વાત કરીશું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં સૌ પ્રથમ આપણે પહેલું વાક્ય જોઈએ. You should take tea without sugar. You should take tea without sugar. બ્રેકેટમાં સૂચના છે શોઈંગ રીઝન કે ડિસ્ક્રાઇબિંગ રીઝન, એક જ થયું. બરાબર? ડિસ્ક્રાઇબિંગ રીઝન. બરાબર? તો હવે આપણે આનો જવાબ લખવાનો છે. આના જવાબમાં આપણે શું લખશું? તમારે ચા લેવી જોઈએ બટ વિધાઉટ સુગર. ખાંડ વિનાની, સુગર વિનાની ચા લેવી જોઈએ. તો કારણ શું? હવે તમને ડિસ્ક્રાઇબિંગ રીઝન એવી સૂચના હતી. દેટ મીન્સ કે તમે રીઝન કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગમે તે અહીંયા વાક્ય પૂરું કરી શકો. આપણને ખબર છે આપણી પાસે કેટલા કીવર્ડ્સ અહીંયા, આટલા બધા, સિન્સ, ફોર ને બધા વગેરે વગેરે. બરાબર? તમને જે યોગ્ય લાગે એ તમારે અહીંયા જવાબ બનાવવાનો, પણ એ જવાબ ગ્રામરની દ્રષ્ટિએ સાચો હોવો જોઈએ. તો આપણે અહીંયા જવાબ લખીએ બીકોઝ, સ્વાભાવિક છે સુગરની અને ટીની વાત ચાલતી હોય તો ડેફિનેટલી ડાયાબિટીક હોય તો જ આ પ્રોબ્લેમ હોય. બરાબર? બીકોઝ you are a patient of ડાયાબિટીસ. કારણ કે તમે ડાયાબિટીસના પેશન્ટ છો. સમજાય છે મિત્રો? તો આ આપણો અહીંયા પહેલો જવાબ. બરાબર? અહીંથી આપણે બીજું વાક્ય લઈએ. બીજું વાક્ય આપણને શું કહે છે? I advise you. હું તમને સલાહ આપું છું. શેની સલાહ છે તો ભગવાન જાણે, પણ આપણે સલાહ આપે છે સામેવાળી વ્યક્તિ આપણને. ડિસ્ક્રાઇબિંગ રીઝન. હું તમને સલાહ આપું છું. શેની સલાહ આપે છે? સલાહ કેમ આપતો હોય? કારણ કે તમે ઓવર સ્માર્ટ બની રહ્યા છો, કારણ કે તમે માંદા છો, કારણ કે તું બહુ દોઢો થાય છે. બરાબર? કારણ કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો, કારણ કે તું ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે. આટલા બધા જવાબો અંદર બની શકે. બરાબર? તો આ વખતે આપણે સિન્સ વાપરીએ. સિન્સ યુ આર ઇલ, અથવા તો સિન્સ યુ આર સિક. તમે બીમાર છો. બની ગયું? તો
આ આપણો એક જવાબ અહીંયા બની ગયો. ક્લિયર? ચલો ત્રીજું વાક્ય લઈ લઈએ મિત્રો. ત્રીજું વાક્ય શું કહે છે? He is silent. તે સાયલેન્ટ છે, ચૂપ છે, કંઈ બોલતો નથી. ડિસ્ક્રાઇબિંગ રીઝન. ચૂપ છે, કારણ શું? કારણ કે તે એને ભૂલ કરી હશે, એનાથી ભૂલ થઈ ગઈ હોય, એને હોમવર્ક નહીં કર્યું હોય, બરાબર, અથવા એનાથી રૂપિયા ખોવાઈ ગયા છે, બરાબર, અથવા એ કોકની જોડે ઝઘડીને આવ્યો છે. ઘણા બધા રીઝન અહીંયા તમે બતાવી શકો. બીકોઝ he is guilty. કારણ કે ગુનેગાર છે. અથવા બીકોઝ ઓફ, ચલો બીકોઝ ઓફ બી વાપરી શકાય અહીંયા. બીકોઝ ઓફ, હવે બીકોઝ ઓફ પછી યાદ હોય તો તમને હિઝ સંબંધક સર્વનામ મૂકતા હતા, પછી પાછળ એનું નાઉન ફોર્મ કરતા હતા. ગિલ્ટી એટલે ગુનેગાર, અને એનું નાઉન થશે ગિલ્ટ, ગુનો, ગિલ્ટ. ઓકે, એને જે કંઈ પૂછવું હોય લેક્ચર જ્યારે હું પૂરો કરું ત્યારે તમે તમારી ડિફિકલ્ટી મને કહેજો, બરાબર. એક બીજું વાક્ય લઈએ અહીંથી. આપણે ધારો કે આપણે વાક્યની શરૂઆતમાં ડોટેડ લાઈન મૂકી દઈએ, બરાબર, અને અહીંયા મૂકીએ I can't read. I can't read letter, બરાબર. ફરી બ્રેકેટમાં એ સૂચના describing reason. હું વાંચી શકતો નથી. શું વાંચી નથી શકતો એ અમને ખબર નહીં, બરાબર, પણ એનું કારણ હું વાંચી શકતો નથી, હું લેટર વાંચી શકતો નથી. કેમ? જેવું કે મારી પાસે ચશ્મા નથી, જેવું કે મને આંખે ઓછું દેખાય છે, મને પત્ર વંચાતો નથી, બરાબર. તો વાક્યની શરૂઆતમાં છે એટલે સિન્સ જ મૂકવું પડશે, યાદ રાખજો. સિન્સ I have no spectacles, since I have no spectacles, બરાબર, I can't read. ક્લિયર? જવાબ. ક્લિયર? બીજું એક વાક્ય લઈએ. The river Mahi is overflooded. મતલબ વધુ પડતું પાણી એમાં આવી રહ્યું છે. Describing reason, બરાબર. હવે જવાબ શું આવશે મિત્રો? The river Mahi is overflooded, બરાબર, ઓવરફ્લો થઈ રહી છે કારણ કે વધુ પડતો વરસાદ પડ્યો છે, બરાબર. હવે અહીંયા જો તમને એઝ આપી દીધો છે, દેખાય છે અહીંયા, ખાલી જવાબમાં શું લખવાનું આપણે? કારણ કે ગઈકાલ રાતથી સોલિડ વરસાદ પડી રહ્યો છે. It has been raining. It has been raining for 2 days. 2 દિવસથી ભયાનક વરસાદ પડી રહ્યો છે. સમજાય છે મિત્રો? તો આ રીતે તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના કોઈ પણ વાક્ય બનાવી શકશો, બરાબર છે. ચલો બીજા ઘણા વાક્યો છે આપણી પાસે, જોઈએ.
ચાલો બીજું એક વાક્ય લઈએ મિત્રો. Nobody knows, કોઈ જાણતું નથી. Nobody knows બ્રેકેટમાં એ સૂચના ડિસ્ક્રાઇબિંગ રીઝન. બરાબર. તો હવે આનો જવાબ શું આવશે? nobody knows, કોઈ જાણતું નથી. તો આનો જવાબ શું હોઈ શકે? કોઈ જાણતું નથી. હવે હું આ રીતે વાક્ય પૂરું કરું છું અહીંયા. nobody knows the reason, કોઈ જ કારણ જાણતું નથી. nobody knows the reason why Megha has left the job, કે મેઘાએ નોકરી શા માટે છોડી દીધી. બરાબર. તમે કોઈ બીજો જવાબ પણ બનાવી શકો. nobody knows the reason why he left the sorry yes એ તો આવી ગયું ને કે why Megha has not come to the school, શા માટે મેઘા શાળાએ નથી આવી, એવો પણ જવાબ તમે બનાવી શકો. બીજું વાક્ય લઈએ આપણે. હવે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા લઈએ. બરાબર. અને અહીંયા આપેલું છે I go there by bus, હું ત્યાં બસ દ્વારા જાઉં છું. ફરી બ્રેકેટમાં એ સૂચના ડિસ્ક્રાઇબિંગ રીઝન. જો મિત્રો અહીંયા ડિસ્ક્રાઇબિંગ શબ્દ વાપરે કે એક્સપ્રેસિંગ વાપરે, શોઈંગ વાપરે, જવાબ બધાનો એક જ છે. કહેવાનો મતલબ આપણે રીઝનનો શબ્દ અહીંયા ઉમેરવાનો છે. બરાબર. ચલો વિચારો. આઈ ગો ધેર બાય બસ, હું ત્યાં બસ દ્વારા જાઉં છું. બરાબર. તો હવે આપણે જવાબ મૂકવાનો છે. વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા મૂકી છે. ધેટ મીન્સ સિન્સ શબ્દનો પ્રયોગ કરવાનો. બરાબર. ચલો બોલો, વિચારો. સિન્સ, જેવું કે મારી પાસે કાર નથી એટલે હું બસ દ્વારા જાઉં છું. બને ને આવું? સિન્સ I don't have a car, જેવું કે મારી પાસે કાર નથી હું ત્યાં બસ દ્વારા જાઉં છું. સમજાય છે મિત્રો? ન સમજાય તો પછી મને પૂછજો, અથવા તમારે કોઈ બીજો જવાબ કેવો હોય તો પણ મને કહી શકો છો. બરાબર. એક બીજું વાક્ય લઈએ આપણે અહીંયા. I was admitted in the hospital. બ્રેકેટમાં સૂચના છે describing reason. બરાબર. I was admitted in the hospital, મને અસ્પતાલમાં દાખલ કરવામાં આવ્યો. બરાબર. શું હોઈ શકે? હું બીમાર હતો. આમાંથી એક સરસ મજાનો જવાબ બને ને. સિન્સ I was not well, જેવું કે હું બીમાર હતો, મને મજા નહોતી. અથવા સિન્સ I was sick. એક બીજું બસ sick ને ઇલ તો બધું એક જ થઈ ગયું. નવું કંઈ કરીએ. સિન્સ I met an accident yesterday, જેવું કે ગઈકાલે મારો અકસ્માત થયો, મને અસ્પતાલમાં દાખલ કરવામાં આવ્યો. બરાબર. શાળા શબ્દ જલ્દી મોઢામાંથી નીકળે છે, કારણ કે શાળા શરૂ થઈ બહુ ટાઈમ થઈ ગયો ને ભાઈ, એટલે. ચાલો બીજું એક વાક્ય લઈએ આપણે અહીંયા. The company disclosed the reason. The company disclosed the reason. કંપનીએ
કારણ બતાવ્યું. શેનું કારણ બતાવ્યું? ડિસ્ક્રાઇબિંગ રીઝન. કંપનીએ કારણ બતાવ્યું. શેનું કારણ બતાવ્યું? બરાબર, કે શા માટે તમને અડધો પગાર આપવામાં આવશે. અત્યારે બધાના પગાર અડધા થઈ ગયા છે. આમ તો અમુકને ચાલુ જ છે, કંઈ વાંધો નથી. અમારા જેવા બિચારા જે ટ્યુશન કરતા હોય શિક્ષકો હેરાન થાય છે. બરાબર. ધ કંપની ડિસ્ક્લોઝ ધ રીઝન. કંપનીએ કારણ બતાવ્યું. વિચારો, શેનું કારણ બતાવ્યું? બોલો. વાય. શા માટે તેઓએ વાય they had paid a half salary. કે શા માટે તેઓએ અડધી સેલેરી ચૂકવી એમ. બરાબર. બીજું એક વાક્ય લઈએ. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સારું છે. Krishna has joined spoken classes Krishna has joined spoken classes. બરાબર. હવે આપણે અહીંયા describing reason સેમ સૂચના. બરાબર. Krishna has joined spoken classes. Krishna spoken class માં જોડાઈ. બરાબર. હવે આપણે જવાબ વિચારવાનું. કારણ શું હોઈ શકે? ઘણા બધા કારણો. અંગ્રેજી સુધારવા. બરાબર ને? સિન્સ, એસ ગમે તે મૂકો. Because she wants to improve her English. કારણ કે તેને પોતાનું અંગ્રેજી સુધારવું છે. બરાબર. તો મિત્રો આ રીતે કોઈ પણ વાક્યને તમે કમ્પ્લીટ કરી શકશો. બરાબર. હવે વાત કરશું આપણે write the response. Write the response. બરાબર. એમાં બસ આ રીતે જ આપણે જવાબ લખવાના છે. રાઇટ ધ રિસ્પોન્સમાં પણ નો પ્રોબ્લેમ. પહેલું વાક્ય. સીમા નામની કોઈ વ્યક્તિ કહે છે Why are you late? તમે શા માટે મોડા છો? તો એની સામે શીતલ નામની કંઈક વ્યક્તિ બોલે છે. એ જે કાંઈ બોલે એમાં જવાબ શું આવશે? આનું કોપી મારી દે, કે વારે ઘડી લખવામાં આવે, કંટાળો આવે છે. હે ને? એ ડિસ્ક્રાઇબિંગ રીઝન. શીતલ જે કંઈ કહે છે એમાં કારણ દર્શક શબ્દ આવવો જોઈએ. બરાબર. બોલો. શીતલ જે કંઈ કહે છે એમાં કારણ દર્શક શબ્દ આવવો જોઈએ. શું કહે છે? બોલો. સીમા એવું કે છે વાય આર યુ લેટ પૂછે છે શીતલને. સીમા શીતલને પૂછે છે કે શા માટે મોડા પડ્યા. તો શીતલ જે કંઈ જવાબ આપશે એમાં કારણ આવવું જોઈએ. તો શીતલ આમ વિગતે શું કે આખો વિગતવાર જવાબ આપશે શીતલ કે I am late
because I had some work. મારી પાસે થોડું કામ આવી ગયું હતું એટલે મને જરા મોડું થયું. બરાબર. એક બીજું વાક્ય મિત્રો, બીજું વાક્ય શું કહે છે એની વાત ચલો, શ્યામા નામની કોઈ વ્યક્તિ, શ્યામા નામની કોઈ વ્યક્તિ કહે છે બ્રેકેટમાં ડિસ્ક્રાઇબિંગ રીઝન, એકને એક શબ્દ આવશે ડોન્ટ વરી. બરાબર. તો હવે એના અનુસંધાનમાં રિયા નામની કોઈ વ્યક્તિ જવાબ આપશે. જે જવાબ આપશે એ અહીંયા ઉપરનું કાઢી નાખીએ આપણે. બરાબર. જે જવાબ આપશે એનું રીઝન આપણે લખવાનું. બોલો, રિયા શું જવાબ આપે? પણ શ્યામાએ તો કંઈ કીધું નથી ને. બંને કોરા રહી ગયા ને. હા. ઓકે. ચલો હું લખી નાખું છું. થોડું ફેરવીએ, કામ કરીએ, થોડું ફેરવીએ આપણે અહીંયા એવું લખીએ, આ વખતે ઊંધું કરીએ. નો પ્રોબ્લેમ, we will go by other train. આપણે બીજી ટ્રેન દ્વારા જઈશું એવું રિયા કહે છે. બરાબર. તો અહીંયા જે જવાબ આવશે ને, હવે આને આપણે ઉપર મૂકી દઈએ. અહીંયા જે બી જવાબ બનશે ને એ આપણે અહીંયા લખવાનું છે. બરાબર. શું થઈ ગયું? બરાબર. જે બી જવાબ આવશે એ આપણે લખવાનો. એ જવાબ હું અહીંયા નીચે જ લખું છું. બરાબર. રિયા એવું કહે છે નો પ્રોબ્લેમ, વી વિલ ગો બાય અધર ટ્રેન. ચિંતા નહીં, કોઈ પ્રોબ્લેમ નથી, આપણે બીજી ટ્રેન દ્વારા જઈશું. તો શ્યામાએ એવું શું કીધું હોય? બોલો, શ્યામાએ એવું કંઈ બોલી હોય તો જ રિયા એના અનુસંધાનમાં એવું બોલે નો પ્રોબ્લેમ, વી વિલ ગો બાય અધર ટ્રેન. કોઈ વાંધો નહીં, આપણે બીજી ટ્રેન દ્વારા જઈશું. શ્યામા એવું શું બોલ્યું હોય? શું બોલ્યું હોય? શ્યામા એવું બોલી હોય કે the Rajdhani Express is very late. હવે કારણ દર્શાવી દઈએ. Because of heavy rain in Delhi. થઈ ગયું જવાબ? બની ગયું ને? આપણે ઊંધું કર્યું. બરાબર. આપણે બીજું વાક્ય લખતા હતા જવાબમાં, પણ આ વખતે બીજું વાક્ય આપેલું છે તો આપણે પહેલું વાક્ય લખવાનું. શ્યામા એવું બોલે ધ રાજધાની એક્સપ્રેસ ઇઝ વેરી લેટ બીકોઝ ઓફ હેવી રેન ઇન દિલ્હી. દિલ્હીમાં ભારે વરસાદના કારણે રાજધાની એક્સપ્રેસ ખૂબ મોડી છે. એવું શ્યામા બોલી હોય તો એના અનુસંધાનમાં રિયાએ શું કીધું? નો પ્રોબ્લેમ, વી વિલ ગો બાય અધર ટ્રેન. કોઈ વાંધો નહીં, આપણે બીજી ટ્રેન દ્વારા જતા રહીશું. તો તમને એક્ઝામમાં આવું કન્ફ્યુઝ કરવા માટે વાક્ય ઉપર નીચે કરી શકે, બટ ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ. ઓકે, ચલો એક બીજું વાક્ય લઈએ આપણે અહીંયા. આર્યન નામની કોઈ વ્યક્તિ કહે છે, શું કહે છે? why didn't she come
એ શા માટે ના આવી? હવે એ એટલે કોણ મને નહીં ખબર, હશે કંઈક ને કંઈક તો હશે જ ને એમ. એટલે અમન નામની કોઈ વ્યક્તિ બોલે છે, શું બોલે છે એ આપણે અહીંયા જોવાનું. ડિસ્ક્રાઇબિંગ રીઝન, બરાબર. અમન નામની કોઈ વ્યક્તિ શું કહે છે એના અનુસંધાનમાં એ આપણે અહીંયા વિચારીએ. અમન શું બોલે? ચલો બોલો. આર્યન એમ કે વાય ડિડન્ટ સી કમ, એ શા માટે ના આવી? તો આર્યન અમન શું બોલે એના અનુસંધાનમાં? કેમ ના આવી? બીમાર છે, એની મમ્મી બહાર ગયા છે, ઘરે એકલી છે, બરાબર. આવું કોઈ પણ જવાબ અમન નામની વ્યક્તિ એના અનુસંધાનમાં આપી શકે, બરાબર. કે ભાઈ સી ડિડન્ટ કમ because of darkness. નવું વાક્ય લીધું મેં, હે ને. બીમાર તો બહુ થઈ ગયું હતું. she didn't come because of darkness, અંધારાના કારણથી આવી શકી નહીં. રાતે બહુ અંધારું થઈ ગયું હોય એટલે ના બી આવે, સીધી વસ્તુ છે ભાઈ. ડોન્ટ વરી, હો, એ કઈ મોટી સમસ્યા નથી. અંધારામાં બીક લાગતી હોય તો ના આવે, ધેટ્સ ઓલ. ઓકે. એક બીજું વાક્ય લઈ મિત્રો આપણે, ધારો કે કાવ્યા નામની કોઈ વ્યક્તિ કહે છે, why are you looking very happy? તમે કેમ આટલા ખુશ દેખાવ છો? તો કશિશ નામની કોઈ વ્યક્તિ એવું કહે છે. હું આ કરું ત્યાંથી જવાબ વિચારવાનો કે જવાબ શું હોઈ શકે મિત્રો? બોલો, જવાબ શું હોઈ શકે? બોલો. કાવ્યા પૂછે છે, why are you looking very happy? તમે આટલા બધા ખુશ કેમ દેખાવો છો? બોલો. ખુશીનું કારણ તો ઘણા બધા હોઈ શકે ને. કારણ કે મારા એંગેજ થઈ ગયા છે, મેં પ્રથમ નંબર મેળવ્યો છે, મેં કોલેજમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સિન્સનું વાક્ય લખી, ચાલો. સિન્સ I have got a gold medal in the university exam, I am looking happy. ક્લિયર મિત્રો? તકલીફ હોય તો કહેજો પાછા મને. ઓકે. બીજું એક વાક્ય લઈએ આપણે. પૂજા નામની કોઈ વ્યક્તિ કહે છે, why was forum appreciated? શા માટે ફોરમની એને એપ્રિશિએટ કરવામાં આવી, એની પ્રશંસા કરવામાં આવી? તો પ્રિયંકા નામની વ્યક્તિ કંઈ બોલે છે. પ્રિયંકા શું બોલે છે એ આપણે વિચારવાનું, બરાબર. બોલો, શું કીધું હોય પ્રિયંકાએ? બોલો બોલો. પૂજા એવું કહે છે કે ભાઈ વાય વોઝ ફોરમ એપ્રિશિએટેડ, શા માટે ફોરમની પ્રશંસા કરવામાં આવી? તો પ્રિયંકાએ શું કીધું હોય? ફોરમ વોઝ એપ્રિશિએટેડ, ફોરમની પ્રશંસા કરવામાં આવી. કારણ વિચારો, કારણ શું હોઈ શકે એનું? કારણ કે તેણે 80% મેળવ્યા. અને એને આપણે ઉપરનો જવાબ અહીંયા લખી શકીએ. ડોન્ટ વરી અબાઉટ ધેટ, બરાબર. Forum was appreciated because she has got the first rank. સમજાય છે મિત્રો? તો આ રીતે તમે
રીઝનને લગતા કોઈ પણ વાક્યો અહીંયા સોલ્વ કરી શકશો. આપણે શું જોયું અત્યારે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોયા અને એના અનુસંધાનમાં આપણે રાઇટ ધ રિસ્પોન્સ જોયા. હવે આ જે રીઝનનો જે ટોપિક છે, જે કીવર્ડ્સ છે એના સિન્સ, ફોર, એઝ, બીકોઝ ને બધા, તો એ તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અને રિસ્પોન્સમાં કામમાં તો આવશે જ, પણ જ્યારે આપણે સિન્થેસિસ એટલે જોઈન ધ સેન્ટેન્સીસના પેરેગ્રાફ સોલ્વ કરશું ત્યારે પણ આ ખૂબ જ અગત્યનું રહેશે. બરાબર. બીજું કે એરર ફાઇન્ડ કરવાની આવશે, ફાઇન્ડ આઉટ ધ એરર. બરાબર. તો જ્યારે એરર ફાઇન્ડ કરવાની આવશે ત્યારે પણ તમને આ વસ્તુ કામમાં આવશે. એટલે મહેરબાની કરીને આ જે વાક્યો આપણે શીખ્યા એ વાક્યો અને એને જે થિયરીઝ છે એ તમે લખજો, તૈયાર કરજો. બરાબર. સી યુ નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, બાય બાય.